ઘણા વર્ષો પહેલા હાલના પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં મુસ્લિમ રાજા હમીર સુમરાનું રાજ હતું। હમીર સુમરાની તાકાત એવી હતી કે કોઈ રાજા તેને હરાવી શકતો ન હતો, કારણ કે માતા સિકોતર અને પઠાપીર ગઢની રક્ષા કરતા હતા। તે સમયે રા નવઘણની બહેન જાહલ હમીર સુમરાના કેદખાને કેદ હતી। જાહલે રડતી આંખે ભાઈ રા નવઘણને ચિઠ્ઠી લખી। ચિઠ્ઠીમાં લખે છે, મારી મદદ માટે તારો અવાજ આવો। રા નવઘણ પોતાના સૈનિકો સાથે સિંધ નદીના કાંઠે પહોંચ્યો અને યુદ્ધ માટે તૈયાર થયો। ભાલે બેટેલી ખોડિયાર બોલી, હે રા નવઘણ, આજે હું તારી સાથે છું। હમીર સુમરાને ખોડિયાર ચકલી સ્વરૂપે આકાશમાં ઉડી હમીર સુમરાના ગઢ પર ઉતરી અને સિકોતર અને પઠાપીરને વાત સમજાવી। માતા શિકોતર અને પઠાપીર ખોડિયારના ભાવ જોઈ આશ્ચર્યચકિત થઈ અને હવે તેમના પક્ષમાં આવી ગયા। ખોડિયાર રા નવઘણને કહ્યું, સવાર ઉગે ત્યારે હમીર સુમરાના ગઢ પર ચડાઈ કર અને જીત તારી થશે। ખોડિયાર ભાલે બેસી રા નવઘણને આશીર્વાદ આળતી રહી, તેની શક્તિ અને સહયોગ આપે રહી। નવઘણે પોતાની તલવારથી યુદ્ધ કર્યું, હમીર સુમરાને હરાવ્યા, જાહલને કેદખાનાથી મુક્ત કરાયો અને રા નવઘણની જીત થઈ। પછી રા નવઘણ ખોડિયારની સૂચનાથી સિકોતર અને પઠાપીરને પોતાના પરગણામાં લાવ્યા।